ખનીજ માફિયાઓએ સરકારી અધિકારીઓની જાણકારી માટે જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। રાજ્યમાં ખનીજ માફિયાઓની અનોખી કરતૂત સામે આવી છે, જેમાં ખનીજ માફિયાઓ ખનીજ ચોરી માટે અલગ જ મોડ્સ ઓપરેન્ડી અપનાવીને ગેરકાયદે ખનન કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। પંચમહાલ, દાહોદ, મહીસાગર અને બનાસકાંઠામાં ખનીજ માફિયાઓએ સરકારી વાહનોને ટ્રેસ કરીને વોચ રાખવામાં આવતી હતી। ખાણ ખનીજના અધિકારીઓનું લોકેશન ટ્રેસ કરવા માટે જીપીએસ ટ્રેકનો ખનીજ માફિયાઓ ઉપયોગ કરતા હતા। બનાસકાંઠામાં સરકારી અધિકારીની ગાડીમાં ભૂમાફિયાઓએ ટ્રેકિંગ માટે જીપીએસ ટ્રેકર લગાવ્યું હતું। અધિકારીઓના લોકેશનને ટ્રેસ કરીને તેની પડની વિગતો વોટ્સએપ ગ્રુપ પર કાર્યરત હતી। આ વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા માટે 500 રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી। આ જીપીએસ ટ્રેકરની ગેરકાયદે પ્રવૃત્તિ માટે અધિકારીઓ પર વોચ રાખવામાં આવતી હતી। આ વોટ્સએપ ગ્રુપમાં અધિકારીઓના કરંટ લોકેશન શેર કરવામાં આવતા હતા। પંચમહાલ ખાણ ખનીજ વિભાગ સહિત અન્ય અધિકારીઓની રેકી થતી હોય તેવા અનેક વોટ્સએપ ગ્રુપ હજુ તો સીઆઈડી ક્રાઇમે રાજ્યના 3 શહેરમાં વિઝા એજન્ટોને ત્યાં તપાસ કરી અને જેમાં સપાટો બોલાવવામાં આવ્યો। કુલ 17 ટીમોની દરોડાની કાર્યવાહી। રાજ્યના અલગ અલગ 3 શહેરમાં સીઆઈડી ક્રાઇમે દરોડાની કાર્યવાહી કરી છે। વિઝા એજન્ટના ત્યાં સીઆઈડી ક્રાઇમની કુલ 17 ટીમે દરોડા પાડ્યા। બોગસ વિઝાથી વિદેશ જતા લોકો સાથે છેતરપિંડીને લઈ કાર્યવાહી કરવામાં આવી, જેમાં અમદાવાદ, ગાંધીનગર અને વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના અંબાવાડી, મણિનગર, નારણપુરા, નવરંગપુરા અને સોલામાં તપાસ ચાલી રહી હતી, તો ગાંધીનગરના ઇન્ફોસિટી, કુડાસણ અને ચિલોડા આ સાથે જ સરગાસણમાં પણ ઇનોવેટર ઇમિગ્રેશન સર્વિસ પર દરોડા પાડી તપાસનો ધમધમાટ ચલાવવામાં આવ્યો। એટલું જ નહીં, વડોદરાના ગેંડા સર્કલ પાસે સીઆઈડી ક્રાઇમે દરોડા પાડી બનાવટી ડોક્યુમેન્ટ અને વિઝા કૌભાંડની તપાસ શરૂ કરી છે। મોટી સંખ્યામાં બનાવટી ડોક્યુમેન્ટ અને પાસપોર્ટ પણ કબજે કરાયા છે, તો અમદાવાદની ચિલોડાની ઓફિસમાંથી 5 લાખ રોકડ જપ્ત કરાઈ, સાથે જ લેપટોપ, કોમ્પ્યુટર અને મોટી સંખ્યામાં દસ્તાવેજ પણ મળી આવ્યા છે। કેટલીક માર્કશીટ અને અન્ય રાજ્યની યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ મળ્યા છે, જેની તપાસ હાથ ધરવામાં આવી છે। દસ્તાવેજોની ખરાઈ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। તો વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ 2 અંતર્ગત રાજ્યમાં કુલ 54 શહેરોમાં સીસીટીવી લગાવવામાં આવશે। કુલ 10,500થી પણ વધુ સીસીટીવી શહેરોમાં બાજ નજર રાખશે। 3 થી 4 જિલ્લાના મુખ્ય મથકો, 6 પવિત્ર યાત્રાધામો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર મળીને કુલ 41 સ્થળોએ 1200 જેટલા ટ્રાફિક જંકશન, એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ અને અન્ય સ્ટ્રેટેજિક સ્થળોએ 7,000થી વધુ સીસીટીવી કેમેરા લગાવીને દરેક જિલ્લામાં ડિસ્ટ્રિક્ટ લેવલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર સ્થાપિત કરી પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી મારફતે સેફટી એન્ડ ઇન્ટિગ્રેટેડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ ઊભું કરવા માટે આ નિર્ણય લેવાયો છે। સમગ્ર રાજ્યમાં લગાડવામાં આવેલ સીસીટીવી કેમેરા સિસ્ટમને રાજ્ય કક્ષાથી નિયંત્રિત કરી શકે તે માટે પોલીસ ભવન પરિસર, ગાંધીનગર ખાતે ત્રિનેત્ર સિસ્ટમ કાર્યરત કરવામાં આવેલ છે અને સમગ્ર વ્યવસ્થાને વધુ આધુનિક બનાવવા 10,000 બોડી વોર્ન કેમેરા, 19 ડ્રોન બેઝ કેમેરા સિસ્ટમ અને વિડીયો એનાલિસ્ટિક્સ સુસજ્જિત કરવામાં આવ્યું છે। પોલીસ દ્વારા ટ્રાફિક વ્યવસ્થાપન, અમલીકરણ અને ફોજદારી કેસોની તપાસ માટે આ સિસ્ટમનો વ્યાપકપણે ઉપયોગ હાલ પણ કરવામાં આવી રહ્યો છે અને વધુ સીસીટીવી લગાવવાથી તેનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકાશે। અને આગળ વાત, આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે અને ડાયમંડ બુર્સનું તેઓના હસ્તે ઉદ્ઘાટન થશે, જેનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર કરાયો છે। 17મી ડિસેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુરતના પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ સુરતને સૌથી મોટી ભેટ આપવાના છે। પ્રધાનમંત્રી મોદી ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કરશે। પીએમના પ્રવાસનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે। પીએમના આવતીકાલના પ્રવાસની વાત કરીએ તો સવારે 10:20 પીએમ મોદી સુરત એરપોર્ટ પર પહોંચશે। 10:30 એટલે કે 10:30 નવા બનેલા એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનું ઉદ્ઘાટન કરશે। 10:45 એરપોર્ટ બિલ્ડિંગથી ડાયમંડ બુર્સ જવા માટે પ્રધાનમંત્રી રવાના થશે, તો 11 વાગે પીએમ મોદી ડાયમંડ બુર્સ પહોંચશે। ડાયમંડ બુર્સ પહોંચી 1 કલાક સુધી પીએમ મોદી ડાયમંડ બુર્સના સંચાલકો સાથે સભા કરશે અને સંબોધન કરશે। 4,200 ઓફિસના માલિક અને પરિવાર ત્યાં હાજર રહેવાના છે, તો 12:35 ડાયમંડ બુર્સથી નીકળી તેઓ એરપોર્ટ જશે।
તો પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તૈયારીઓને આખરી ઓપ સુરતમાં અપાઈ રહ્યો છે. તો પીએમ મોદીના પ્રવાસ પહેલા સુરતને એક મોટી ભેટ મળી છે. સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે. 17 ડિસેમ્બરના રોજ સુરત ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડાયમંડ બોર્ડ્સનું ઉદઘાટન કરશે. ત્યારે આ પહેલા કેન્દ્ર સરકારે સુરત શહેરને મોટી ભેટ આપી છે. દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી, જેમાં સુરતના એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે, જેનાથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે. આ નિર્ણયથી સુરતવાસીઓમાં આનંદ છવાયો છે. મહત્વનું છે કે સુરત એરપોર્ટ માત્ર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે જ પ્રવેશદ્વાર જ નહીં, પરંતુ સમૃદ્ધ હીરા અને કાપડ ઉદ્યોગ માટે અવિરત નિકાસ આયાત કામગીરીની સુવિધા પણ આપશે. આ ક્ષેત્ર માટે સમૃદ્ધિના નવા યુગને પ્રોત્સાહન આપવા ભારતમાં ઝડપથી વિકાસતા શહેર સુરતને નોંધપાત્ર આર્થિક કૌશલ્ય અને ઔદ્યોગિક વિકાસનું પ્રદર્શન કર્યું છે. આર્થિક વૃદ્ધિ વધારવા, વિદેશી રોકાણને આકર્ષવા અને રાજદ્રાહી સંબંધોને મજબૂત કરવા માટે સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જા સુધી પહોંચાડવું એ સર્વોપરી છે. મુસાફરોની અવરજવર અને કાર્ગોની કામગીરીમાં વધારા સાથે એરપોર્ટનો આંતરરાષ્ટ્રીય હોદ્દો પ્રાદેશિક વિકાસ માટે મહત્વપૂર્ણ પ્રોત્સાહન પ્રદાન કરશે. તો ઝારખંડ કોંગ્રેસના સાંસદ ધીરજ સાહુએ કહ્યું છે કે જે કરોડો રૂપિયા તેમના ઘરેથી મળ્યા, ઓફિસમાં દરોડા દરમિયાન મળી આવ્યા, તે તેમના અને તેમના પરિવારના છે. આવકવેરા વિભાગે ઝારખંડ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ધીરજ સાહુના 10 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડા 6 ડિસેમ્બરે શરૂ થયા હતા અને 15મી ડિસેમ્બરે સમાપ્ત થયા હતા. ઝારખંડ, ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં 10 દિવસના દરોડામાં 350 કરોડ રૂપિયાથી વધુની રોકડ જપ્ત કરવામાં આવી છે. આ દરોડાના 10 દિવસ પછી ધીરજ સાહુ મીડિયા સામે આવ્યા અને કહ્યું કે બધા પૈસા તેમના નથી, પરંતુ તેમના પરિવાર અને પેઢીના છે. તેઓ દરેક વસ્તુનો હિસાબ આપશે. ધીરજે એમ પણ કહ્યું કે આ પૈસાને કોંગ્રેસ કે અન્ય કોઈ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. હાલમાં જપ્ત કરાયેલી નોટો સ્ટેટ બેંક ઓફ બોલાંગીર અને સંબલપુરમાં જમા કરવામાં આવી છે. આવકવેરા વિભાગે ધીરજ સાહુના 10 સ્થળો પર દરોડા પાડીને 354 કરોડ રિકવર કર્યા છે. ઓડિશામાં બૌદ્ધ ડિસ્ટિલરી પર દરોડા પાડવામાં આવ્યા છે. રાંચીના તેમના મકાનમાં આવકવેરા અધિકારીઓને કેમ્પસમાં જમીનની નીચે જ્વેલરી અને અન્ય કિંમતી સામાન હોવાની શંકા છે. આગળ વાત કરીએ સંસદમાં સુરક્ષામાં થયેલી ચૂક મુદ્દે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે દેશમાં બેરોજગારી આ ઘટના પાછળ મુખ્ય કારણ છે. સંસદની સુરક્ષામાં થયેલા ભંગને લઈને કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે સુરક્ષામાં ખામી છે અને આવું કેમ થયું, કારણ કે આ દેશમાં બેરોજગારી એક મોટો મુદ્દો છે. તેમણે કહ્યું કે દેશમાં યુવાનોને રોજગાર નથી મળી રહ્યો, જેના કારણે આજનો યુવા ભટકી ગયો છે અને આ કારણોસર સંસદની સુરક્ષામાં ક્ષતિ રહી છે. તેમણે બેરોજગારીની સાથે દેશમાં વધી રહેલ મોંઘવારી અંગે પણ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ કેન્દ્રની નીતિઓ અંગે સવાલ ઉઠાવ્યા હતા. सुरक्षा ब्रीच हुई है वो है, बट क्यों हुई? जो देश में सबसे बड़ा मुद्दा है बेरोजगारी का मुद्दा, जो पूरे देश में उबल रहा है, हिंदुस्तान के युवाओं को रोजगार नहीं मिल रहा है, तो ब्रीच ज़रूर हुई है, बट इसके पीछे कारण बेरोजगारी है और महंगाई है. તો સંસદમાં સ્મોગ એટેક મામલાના મુખ્ય સૂત્રધાર લલિત ઝાએ પોલીસની પૂછપરછમાં મોટા ખુલાસા કર્યા. તેણે કહ્યું કે અમારી પાસે પ્લાન બી પણ આ ઘટનાને લઈને તૈયાર હતો. સંસદમાં સ્મોગ બ્લાસ્ટના કેસમાં મુખ્ય સૂત્રધાર લલિત ઝાએ પોલીસ પૂછપરછ દરમિયાન મોટો ખુલાસો કર્યો છે. આરોપીઓએ જણાવ્યું હતું કે તેઓ સંસદમાં સ્મોગ બ્લાસ્ટ ન કરી શકવાની સ્થિતિમાં પ્લાન બી સાથે તૈયાર હતો. પ્લાન બી પ્રમાણે નીલમ અને અમોલ સંસદ ભવન સંકુલમાં પ્રવેશીને પોતાને સળગાવીને અરાજકતા ફેલાવવાના હતા. દિલ્હી પોલીસના 2 ડેપ્યુટી કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આરોપી લલિત ઝાની પૂછપરછ કરી હતી. આ પૂછપરછ દરમિયાન લલિતે સંસદમાં ઘૂસણખોરીની સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. લલિતે જણાવ્યું કે પ્લાન મુજબ મહેશ અને કૈલાશ ગુરુગ્રામમાં વિકી ઉર્ફે વિશાલ શર્માના ઘરે પહોંચવાના હતા, પરંતુ બંને સમયસર ત્યાં પહોંચી શક્યા ન હતા. આવી સ્થિતિમાં નીલમ અને અમોલને જવાબદારી સોંપવામાં આવી હતી કે તેઓ કોઈપણ ભોગે સંસદ ભવનમાં પહોંચીને સ્મોગ બ્લાસ્ટ કરે.
હજુ પણ લલિત ઝાની પૂછપરછમાં વધુ કેટલાક નામ પણ સામે આવી શકે છે. દિલ્હી પોલીસ આ મામલે ઊંડાણપૂર્વક તપાસ કરવા સંસદ ભવનમાં ક્રાઇમ સીન રિક્રિએશન કરવા માંગે છે અને આ માટે પોલીસે સંસદ સચિવાલય પાસેથી મંજૂરી માંગી છે. તો દેશની કોર્ટમાં કેસોનું ભારણ અધધ 5 કરોડ કરતાં પણ વધી ગયું છે. જિલ્લા અને તેની તાબા હેઠળ કોર્ટમાં કુલ 4 કરોડ 46 લાખથી વધુ કેસ હાલ પેન્ડિંગ છે. દેશની સુપ્રીમ કોર્ટ, 25 હાઈકોર્ટ, જિલ્લા અને સબ ઓર્ડિનેટેડ કોર્ટમાં 5 કરોડથી વધુ કેસ પેન્ડિંગ હોવાની માહિતી સામે આવી છે. કાયદા પ્રધાન અર્જુન રામ મેઘવાલે લોકસભામાં માહિતી આપી હતી. એક પ્રશ્નના જવાબમાં કાયદા મંત્રીએ કહ્યું કે 1 ડિસેમ્બર સુધી દેશભરની અદાલતોમાં 5,85,856 કેસ સુનાવણી માટે બાકી છે. તેમાંથી 25 હાઈકોર્ટમાં 61 લાખથી વધુ કેસ પેન્ડિંગ છે. 6 મહિનામાં સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ કેસમાં 10,000નો વધારો થયો છે. મેઘવાલે કહ્યું કે હાલમાં સુપ્રીમ કોર્ટમાં 80,000 કેસ પેન્ડિંગ છે. 6 મહિના પહેલા 1 જુલાઈના રોજ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ કેસોની સંખ્યા 69,766 હતી, જે 1 ડિસેમ્બરે વધીને 80,000થી વધુ થઈ ગઈ હતી. 3 વર્ષ પહેલા પેન્ડિંગ કેસોની સંખ્યામાં 10,000નો વધારો થવામાં માર્ચ 2020થી જુલાઈ 2023 સુધીનો સમય લાગ્યો હતો. આ ઉપરાંત જિલ્લા અને તેની તાબા હેઠળની અન્ય કોર્ટમાં કુલ 4.46 કરોડ કેસીસ પેન્ડિંગ હોવાની માહિતી છે. આગળ વાત કરીએ, દિલ્હીમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓની આજે બેઠક યોજાઈ હતી. તો ગુજરાત કોંગ્રેસના તમામ અગ્રણીઓએ આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અને આ બેઠકમાં એકતા થયા હતા. 5 રાજ્યોની ચૂંટણીમાં માત્ર એક રાજ્યમાં કોંગ્રેસ સરકાર બનાવી શકી. આ ઉપરાંત આગામી વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી પણ માથે છે. તેવામાં કોંગ્રેસે ગુજરાત સંગઠનમાં ઘણા ફેરફાર કર્યા છે, જેનાથી કોંગ્રેસને એવી અપેક્ષા છે કે કોંગ્રેસના પ્રદર્શનમાં ઘણા ફેરફાર આવશે. તેના જ ભાગરૂપે આજે દિલ્હી ખાતે કોંગ્રેસના ગુજરાતના નેતાઓની બેઠક મળી હતી. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના તમામ અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ બેઠકમાં લોકસભા ચૂંટણી, ભારત જોડો યાત્રા ભાગ 2 જેવા ઘણા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે. જેમાંથી મુખ્ય મુદ્દો ભારત જોડો યાત્રાના બીજા તબક્કા વિશે વાત કરતા ગુજરાત કોંગ્રેસના નેતાઓએ આ બીજા તબક્કાની શરૂઆત ગુજરાતથી કરવાની રજૂઆત કરી હતી. આ ઉપરાંત આગામી ચૂંટણીને અનુલક્ષીને પણ જરૂરી સૂચનો અને નિર્દેશો પણ આ બેઠકમાં આપવામાં આવ્યા છે. આ બેઠકમાં ગુજરાત કોંગ્રેસના નેતાઓ અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા. અને આગળ વાત કરીએ, કોંગ્રેસે હવે ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ અભિયાનની શરૂઆત કરી છે. આ અભિયાનનું નામ આપવામાં આવ્યું છે દેશ માટે દાન. રાષ્ટ્રીય કોંગ્રેસે ઓનલાઈન ક્રાઉડ ફંડિંગ અભિયાન દેશ માટે દાન શરૂ કરવાની જાહેરાત કરી છે. કોંગ્રેસના સાંસદ કેશુ વેણુગોપાલે જણાવ્યું છે કે આ અભિયાન મહાત્મા ગાંધીના તિલક સ્વરાજ ફંડથી પ્રેરિત છે. સંસાધન વિતરણ અને તકોથી સમૃદ્ધ ભારતનું નિર્માણ કરવાનો આ અભિયાનનો ઉદ્દેશ છે. આગામી 18મી ડિસેમ્બરે દિલ્હીથી પાર્ટી પ્રમુખ દ્વારા અભિયાનને સત્તાવાર શરૂ કરવામાં આવશે. આ અભિયાનમાં ઓછામાં ઓછા 1,380 રૂપિયાનું યોગદાન કરવાનું રહેશે. कांग्रेस पार्टी ऑनलाइन क्राउड फंडिंग डोनेट फॉर देश के नाम से हम लोग लॉन्च कर रहे हैं, जिसमें सबसे पहले हमारे कांग्रेस अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी मंडे को 18 तारीख को इसको लॉन्च करेंगे. और ये सीरीज ऑफ कैंपेन्स हैं. डोनेट फॉर देश एक अम्ब्रेला है जिसके अधीन सीरीज ऑफ कैंपेन्स होंगे. તો દેશના સૌથી જૂના બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપના પૂર્વ ચેરમેન રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. મુંબઈ પોલીસને એક ફોન કોલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. ધમકી મળ્યા બાદ પોલીસે ઝડપથી ઉદ્યોગપતિ રતન ટાટાની સુરક્ષા વધારી દીધી છે અને ગણતરીના કલાકોમાં તે ધમકી આપનાર વ્યક્તિને પણ શોધી કઢાયો છે, પરંતુ પોલીસે તેની ધરપકડ કરી નથી. ધમકી આપનાર વ્યક્તિએ કહ્યું હતું કે રતન ટાટાની સુરક્ષા વધારવી જોઈએ, નહીંતર તેમની હાલત સાયરસ મિસ્ત્રી જેવી થશે. આરોપીને પકડવા માટે ખાસ ટીમને કામગીરી સોંપવામાં આવી હતી. તપાસ દરમિયાન ટેકનિકલ સહાય અને ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડરની મદદથી પોલીસે આ ધમકી આપનાર વ્યક્તિને શોધી કાઢ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે ફોન કરનારનું લોકેશન કર્ણાટકમાં હોવાનું જાણવા મળ્યું હતું અને તે પુણેનો રહેવાસી છે. પોલીસ તેના પૂનાના ઘરે પહોંચતા તેમને ખબર પડી કે ફોન કરનાર છેલ્લા 5 દિવસથી ગુમ હતો અને તેની પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી.
આ ધમકીભર્યો કોલ કરનાર વ્યક્તિના સંબંધીઓની પૂછપરછ કર્યા બાદ પોલીસને ખબર પડી કે તે સ્કીઝોફ્રેનિયાથી પીડિત છે અને તેણે કોઈને જાણ કર્યા વિના કોઈના ઘરેથી ફોન લઈ લીધો હતો અને રતન ટાટાને ધમકી આપતો આ ફોન કર્યો હતો, જેથી તેના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થઈ શકી નથી. તો ઓસ્ટ્રેલિયાએ તેની નવી ઇમિગ્રેશન પોલિસીની જાહેરાત કરી છે, જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓના વિઝા માટે IELTSમાં 6.5 બેન્ડ અને ગ્રેજ્યુએશન લેવલે 6 બેન્ડ ફરજિયાત કરાયા છે. ઓસ્ટ્રેલિયન સરકારે આ અંગે જાહેરાત કરી હતી કે છેલ્લા ઘણા સમયથી ભારતીય વિદ્યાર્થીઓ માટે માઇગ્રેશન પોલિસીમાં કેટલાક ફેરફાર અંગેની ચર્ચા વિચારણા ચાલી રહી હતી. ભારત ઓસ્ટ્રેલિયા ઇકોનોમિક કોઓપરેશન અને ટ્રેડ એગ્રીમેન્ટ અનુસાર હવે અંગ્રેજી માટેની ટેસ્ટ વધુ કડક કરવામાં આવશે, જેમાં સ્ટુડન્ટ વિઝા માટે આવનારા વિદ્યાર્થીઓએ અંગ્રેજીમાં પોસ્ટ સ્ટડી માટે ઓછામાં ઓછા 6.5 બેન્ડ લાવવા જરૂરી બની જશે. ગ્રેજ્યુએશન લેવલે 6 બેન્ડ લાવવા પડશે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયા જવા માટે મિનિમમ રિક્વાયરમેન્ટ 5.5 હતી. ઓસ્ટ્રેલિયાની સરકારે સ્ટુડન્ટ વિઝા માટે વધારાની ચકાસણીઓનો પણ ઉમેરો કર્યો છે, જેમ કે કોઈને બીજો કોઈ કોર્સ કરવો હોય તો તે માટે જરૂરી પુરાવા રજૂ કરવા પડશે. આ ઉપરાંત કોર્સ તેમને આગળ જતા કેવી રીતે ઉપયોગી થશે તે પણ સાબિત કરવું પડશે. 2022-23ના ડેટા પ્રમાણે હાલમાં ઓસ્ટ્રેલિયામાં 30% સ્ટુડન્ટ્સનો વધારો જોવા મળી રહ્યો છે, જે આશરે 1.5 લાખ જેટલા છે. હાલમાં સૌથી વધુ ધસારો વેકેશનલ એજ્યુકેશન એન્ડ ટ્રેનિંગ સેક્ટરમાં છે. અને આગળ વાત હવે ભગવાન રામલલ્લાના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ફિલ્મ જગતની અનેક હસ્તીઓને પણ આમંત્રિત કરાય. કોણ કોણ આવશે જોઈએ અહેવાલમાં. આગામી 22 જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં હાજરી આપવા રાજકીય હસ્તીઓથી માંડીને ઉદ્યોગ જગત અને ફિલ્મ જગતની અનેક હસ્તીઓને આમંત્રણ અપાયું છે. ફિલ્મ જગતના મહેમાનોની એક નવી યાદી સામે આવી છે. પહેલા લિસ્ટમાં 5 સેલેબ્સ હતા, હવે આ સંખ્યા વધીને 18 સેલિબ્રિટીની થઈ ગઈ છે. રામ મંદિર ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપવા અમિતાભ બચ્ચન, માધુરી દીક્ષિત, અનુપમ ખેર, અક્ષય કુમારને આમંત્રણ અપાયું છે. તો અન્ય એક લિસ્ટમાં રાજકુમાર હિરાની, અરુણ ગોવિલ, સંજય લીલા ભણસાલી, રોહિત શેટ્ટી અને મહાવીર જૈનના નામ પણ સામે આવ્યા છે. આ સિવાય રજનીકાંત, ચિરંજીવી, મોહનલાલ, ધનુષ અને ઋષભ શેટ્ટી સહિત દક્ષિણના ઘણા સેલેબ્સને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કુલ મળીને 18 સેલિબ્રિટીઝને આમંત્રણ મોકલવામાં આવ્યા છે. બાકીના નામો હવે પછી જાહેર થાય તેવી શક્યતાઓ છે. મહત્વનું છે કે મંદિરના ભવ્ય ઉદ્ઘાટનમાં 4000 સાધુ સંતો સહિત દેશભરમાંથી આશરે 7000 મહેમાનોને આમંત્રણ મળ્યા છે. તો ઉત્તર ભારતના રાજ્યોમાં હાલ હળ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. ક્યાંક બરફવર્ષા થઈ છે તો ક્યાંક ઠંડીથી લેગ પણ થીજી ઉઠ્યા છે. ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. દિલ્હીમાં 5 ડિગ્રી તાપમાન પહોંચી ગયું છે. અનેક વિસ્તારોમાં 4.9 ડિગ્રી તાપમાન થતાં લોકો કડકડતી ઠંડીમાં ધ્રુજી રહ્યા છે. હિમાચલના શિમલા કરતાં દિલ્હીનું તાપમાન નીચું નોંધાયું છે. શુક્રવારનો દિવસ દિલ્હીમાં સિઝનનો સૌથી ઠંડો દિવસ રહ્યો, તો હરિયાણાના હિસ્સામાં 4.2 ડિગ્રી તાપમાન નોંધાયું. હરિયાણામાં 19 ડિસેમ્બર સુધી ઠંડી અને ધુમ્મસનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તો ઉત્તર ભારતમાં પહાડો પર બરફવર્ષાથી ઠંડી વધી ગઈ છે. શ્રીનગરમાં તાપમાનનો પારો -થી નીચે ઉતરી ગયો છે. પહેલગામમાં તાપમાન -5 ડિગ્રી નોંધાયું. ગુલમર્ગમાં તાપમાન -3.4 ડિગ્રી, જ્યારે કુઝીગુંડમાં તાપમાનનો પારો -2.8 ડિગ્રી પર પહોંચી ગયો છે. ભારે ઠંડીના કારણે શ્રીનગરનું પ્રખ્યાત દલ લેક થીજી ગયું છે. દલ લેક પર બરફની પરતો જામી ગઈ છે. ઉત્તરાખંડમાં કેદાર વેલી અને તુંગનાથમાં બરફવર્ષા થઈ, જ્યારે હિમાચલ પ્રદેશમાં લાહૌલ સ્પીતિ બરફમાં ઢંકાતા આહ્લાદક દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અરબી સમુદ્રમાં માલ્ટાના જહાજનું અપહરણ કરવામાં આવ્યું અને બાદમાં મદદ માટે આગળ આવી ભારતીય નેવીની ટીમ. ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટે અરબી સમુદ્રમાં માલ્ટા ધ્વજવાળા જહાજ MV રૂએનના હાઈજેકનો જવાબ આપ્યો છે. ભારતીય નૌકાદળે શનિવારે જણાવ્યું કે તેણે અરબી સમુદ્રમાં અપહરણની ઘટનાનો જવાબ આપ્યો છે. 6 અજાણ્યા વ્યક્તિઓને માલ્ટાના ધ્વજવાળા જહાજ MV રૂએનને કબજે કર્યો છે, જેમાં 18 ક્રૂ મેમ્બર હતા. નૌકાદળે જણાવ્યું છે કે તેના યુદ્ધ જહાજો અને દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટે 15 ડિસેમ્બરની રોજ સાંજે માલ્ટાના ધ્વજવાળા જહાજ MV રૂએનાના હાઈજેકને ઝડપી લીધું હતું.
હજુ ઓપરેશન ચાલુ છે. શુક્રવારે સવારે ભારતીય નૌકાદળના વિમાને હાઇજેક કરેલા જહાજ પર ઉડાન ભરી અને પૂર્વ આફ્રિકામાં સોમાલિયાના દરિયાકાંઠે જતા જોવા મળતા જહાજની હિલચાલ ઉપર સતત નજર રાખી હતી. આ સાથે શનિવારે એડનની ખાડીમાં તૈનાત ભારતીય નૌકાદળના યુદ્ધ જહાજ MV રૂનનને રોકી રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સમાચાર પ્રમાણે હાલ સંકલન કરવામાં આવી રહ્યું છે અને માલ્ટા જહાજના અપહરણના સમાચાર મળતાની સાથે સ્પેનિશ નેવીનું એક જહાજ પણ આગળ આવ્યું હતું. આ બધાની વચ્ચે ભારતીય નેવી પ્રથમ મદદ માટે પહોંચી, જેની નોંધ લેવાય છે. આગળ વાત કરીએ પડોશી દેશ પાકિસ્તાનની. પાકિસ્તાનમાં ચૂંટણી ક્યારે થશે આ પ્રશ્નાર્થ ઉપર હવે પૂર્ણ વિરામ લાગી ગયું છે. જાણો ક્યારે થશે પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ. પાકિસ્તાનના ચૂંટણી પંચે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતના નિર્ણયના કલાકો બાદ 8 ફેબ્રુઆરી 2024ના રોજ યોજાનારી સામાન્ય ચૂંટણીઓ માટે શેડ્યુલ બહાર પાડ્યું છે. ચૂંટણી પ્રક્રિયા 19 ડિસેમ્બરના રોજ રિટર્નિંગ ઓફિસર દ્વારા જાહેર નોટિસ બહાર પાડવાની સાથે શરૂ થશે અને ત્યારબાદ ECPRO અને જિલ્લા રિટર્નિંગ ઓફિસરોની માટે તાલીમ શરૂ કરાશે. ચૂંટણી કાર્યક્રમમાં પંજાબ, સિંધ, ખૈબર પખ્તુનખ્વા, બલુચિસ્તાનની રાષ્ટ્રીય અને પ્રાંતિજ એસેમ્બલીઓમાં મહિલાઓ અને બિન મુસ્લિમોની માટે અનામત બેઠકોનો પણ સમાવેશ કરાશે. સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી અને પંચે મોડી રાત્રે ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. નેશનલ એસેમ્બલીના વિસર્જનના 90 દિવસની અંદર ચૂંટણીઓનું આયોજન કરવામાં આવશે. અગાઉ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તત્કાલીન વડાપ્રધાન શહબાઝ શરીફની સલાહના આધારે તેમનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો થવાના 3 દિવસ પહેલા નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી અને સમયસર ચૂંટણીની માંગ કરી. આ પછી સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચ અને રાષ્ટ્રપતિને વાતચીત કરવાનો આદેશ આપ્યો અને ત્યારબાદ મતદાન માટે 8મી ફેબ્રુઆરીની તારીખ નક્કી કરાઈ. આગળ વાત અમેરિકાની. અમેરિકામાં 6 વર્ષના બાળકે પોતાની શિક્ષિકાને ગોળી મારીને તેની હત્યા કરી. આ વિચિત્ર કોર્ટમાં કેસ જે હતો તેને લઈ અને બાળકની માતાને સજા આપી છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુના સંસ્કાર આપણી ભારતીય સંસ્કૃતિના છે અને આપણે આપણી આ સંસ્કૃતિનો વારસો આપણા બાળકોને આપીએ, જેથી બાળકો તેમના ગુરુનો, તેમના શિક્ષકનો આદર કરે અને પ્રભુ તુલ્ય માની અને તેમની પાસેથી શિક્ષણ મેળવે. આપણા દેશમાં આવી સંસ્કૃતિ અને સંસ્કાર છે જેને કારણે ક્યારેય પણ શિક્ષક ઉપર કોઈ વિદ્યાર્થીએ પ્રહાર કર્યા હોય તેવી ઘટનાઓ જૂજ આવી છે. વિશ્વના અનેક દેશોમાં હાલ કોરોનાના કેસ ખૂબ જ ચિંતાજનક રીતે વધી રહ્યા છે અને ત્યારે સિંગાપોરમાં કોરોનાના નવા વેરિયન્ટે હાહાકાર મચાવ્યો છે. સિંગાપોરમાં કોવિડ-19ના કેસ સતત વધી રહ્યા હોવાથી દેશના આરોગ્ય મંત્રાલયે લોકોને ભીડભાડવાળી જગ્યાએ માસ્ક પહેરવા અપીલ કરી છે. મંત્રાલયે શુક્રવારે કહ્યું હતું કે 3થી લઈ 9 ડિસેમ્બર સુધીમાં કોવિડ-19ના કેસ વધી 56,043 થયા છે, જે ગયા સપ્તાહે 32,035 હતા. આ ચેપની સંખ્યામાં 75% વધારો નોંધાયો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે ચેપને કારણે હોસ્પિટલમાં દાખલ દૈનિક સરેરાશ સંખ્યા પણ 225થી વધી 350 થઈ ગઈ છે.